નવઘરના કચેરીમાં હાજર કરશે. આવો બધા. નવઘણ હાજર છે. આજે આપો એટલે બોલો. શા માટે વિલંબ કરો? રાજ્યના વંશે હાજર કરો. બાળક, તારી નાની વહી જોઈ આ મુરાદના હૃદયમાં દયા ઉપજે. તારું મસ્તક મારા ચરણમાં નમો. મૈરા પછી તને મુક્તિ મળે. ગરવા અને ગુરુદત્ત ની દયાથી અણનમ છે અને અણનમ રહેશે. સિંહો સંધિ કરતા શીખતા જ નથી. વાહ! છે તો કોઈ વડતા દેવાય ખુદા. આ મારો દુશ્મન જ છે ને, એને પૂછો. હું જે કઈ બોલું તે ખોટું, એને પૂછો. બાળક, તારું નામ શું? નવઘાણ. સાચું બોલજે, નહીં તો ડાઠા દાળિયેથી ફેંકી દેવામાં આવશે. બોલ, તારું નામ શું? નવઘાણ. પ્રધાનજી, આ નવઘાણ એની આંખ ઉપર પાટો બાંધો. અરે આ શું કરે છે? અરે કણા પર તલવારનો ઘા પડતા શિસ્ત નીકળી જાય એટલે આકે પાટા બાંધવામાં આવે છે. અરે છાટ! મંત્રીઓ તલવારના ઘાને ફૂલ ગણે છે. પટેલ, ચલાવો તમારું હથિયાર. હે બોદા, હવે શા માટે વિલંબ કરો? લ્યો તલવાર, મારી નજર સમા આ નવઘણનું મસ્તક ઉતારી. મહારાજ, એ દુશ્મન તમારો જ. તમારા જ હાથથી એનું ધડથી મસ્તક જુદું કરો. ઉકળતું તમારું આ લોહી એ શાંત થાય. એ બોદા, મસ્તક ઉપર લાગેલું કલંક દૂર કરવા અત્યારે જ આ કાર્ય કરવું પડશે. નહીંતર આવતીકાલે તમામ સોરઠિયા હીરા મસ્તક કાપી ભગવાન સોમનાથની મુંડમાળામાં પૂરવામાં આવશે. પણ યાદ રહે બોદા, તલવારનો ઘા કરતા પહેલા જો હાથ અચકાણો તો એમ માનીશ આ મારો દુશ્મન નથી. તારી મસ્તા ધિક્કાર છે. પાંચા લાખ વાર તને ધિક્કાર છે. તું નૈમો વેરીને પાય. પાછા તું નૈમો વેરીને પાય. દુશ્મન આગળ જઈને રોયો. મારા કુળને મેં હાર્યું કલમ, તે મારા બાપનો બોલ ખોયો. ફાટે આંખો આપ, ફાટે આંખો આવી હંધાય સી રીતે. ઘર ફીટે ઘર જાય, ખોટું થાય સી રીતે. શું કહું પાંચા? કુળનું નિકંદન કઢાવનાર પાંચા, લાખ વાર તને ધિક્કાર. કુંજા વેતરને ઘર કહન. અરે કુંજા વેતરને ઘર કહન. નીચા ઢળત જેના ને આકાશથી રૂઠે માળવો એના ઢોલ નહીં ભજન. જો હવે આ કાર્ય નહીં કરું તો મારો આહિરા ધર્મ નહીં. એ મુરલીધર, તું મારી ભુજામાં શક્તિ દેજે. માં ભવાની, તું મને બળ આપજે. આનું મસ્તક ઉતારતા દેવાજનો હાથ પાછો ન પડે. જય મુરલીધર, જય. પ્રધાનજી, હજી આ વાતમાં મુરરાજ ને શંકા છે. બોલાવો પાછા પટેલ ને.
આનંદ તો બસ આનંદ આજનો દિવસ આ મૂળરાજ સોલંકી માટે આનંદનો દિવસ. હા રાજા પટેલ, હા મારો દુશ્મન નવઘાણ, નવગણ એનું મસ્તક દેવાજ પોતાના હાથથી જુદું કરાયું. હા ધડ અને મસ્તક આ કચેરીમાં હાજર. તમે જુઓ કે મરનાર મારો દુશ્મન જ છે ને. જુઓ, ભલે જોવા દો, ખાતરી કરવા દો બરાબર. કચેરીમાં મોઢું લઈને બેઠા છો. આ છોકરાને મારી નાખતા શરમાતા નથી. એ પાછા પટેલ, બાપુ શું વાત છે? બાપુ આ તમારો દુશ્મન નથી, આ તો મારા ભાઈનો ઉગલો છે, ઉગલો. એ બોદર, આ હું શું સાંભળું? આ તમારો સગો ભાઈ કહે કે આ મરનાર મારો દુશ્મન નહીં, પણ તમારો દીકરો. બસ બાપુ બસ. આ જગતમાં એવો તે કોણ હોય? કોકના ખાતર કોઈ પેટના દીકરા કાપે એવો કોણ હોય? અરે ઘણા એવા મનુષ્ય થાય કે પોતાની જીતની ખાતર. તો ગાંડો છે. ગાંડાની વાતમાં વિશ્વાસ રાખશો તો એક દિવસ પસ્તાવાનો વારો આવશે બાપુ. હું ગાંડો અને આ બધા હરિચંદ્ર. બાપુ આમ વાત ન મનાય. હરિદર બોડીદર થી ફોનભાઈ ને બોલાવો અને ખાતરી કરો તો વાત મનાય.